હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મારા કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે કાઠિયાવાડનું ફેમસ એવું મિક્સ સબ્જીનું શાક બનાવીશું. અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, જુદા જુદા વેજીટેબલ પણ મળવાના શરૂ થઈ ગયા છે. તો આ બધા જ વેજીટેબલનો યુઝ થાય એ માટે આપણે ટેસ્ટી એવું મિક્સ વેજીટેબલ સબ્જી બનાવીશું. આ વેજીટેબલ સબ્જી કાઠિયાવાડમાં તો ખૂબ જ ફેમસ છે અને શિયાળામાં તો ભરપૂર પ્રમાણમાં બનાવીને આરોગવામાં આવે છે. તો આ કાઠિયાવાડી વેજીટેબલ મિક્સ સબ્જી બનાવવા માટે મેં અહીંયા જુદા જુદા વેજીટેબલ સમારીને લીધા છે, જેમાં બટેટા, વટાણા, તુવેર, ફ્લાવર ને રીંગણ આટલા વેજીટેબલ લીધા છે. 4 વ્યક્તિ માટે બનાવી રહી છું. આશરે 300 ગ્રામ જેટલા વેજીટેબલ લીધા છે. આપ કોઈ પણ અન્ય વેજીટેબલ, પાપડી, વાલોર પાપડી આવે છે એવું ઉમેરી શકો છો અને કોઈ પણ વેજીટેબલ સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં એક લસણવાળું મરચું તૈયાર કર્યું છે. 10 કળી જેવી લસણ વાટી લીધું, તેમાં સૂકું લાલ મરચું 2 ચમચી જેટલું નાખી અને આવી રીતે લસણવાળું મરચું તૈયાર કર્યું છે. તો અહીંયા એક બાજુ મેં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે. કાઠિયાવાડી શાક છે એટલે તેલનું પ્રમાણ તો થોડું વધારે જ હશે. તો રાઈ, જીરું, હિંગ, ત્યારબાદ મીઠો લીમડો નાખી આપણે સારી એવી તેલમાં બધી જ વસ્તુઓની સુગંધ આવી જાય ત્યાં સુધી થોડી વાર માટે તેને સાતળવા દઈશું. ત્યારબાદ આપણે કટ કરીને, ધોઈને, સાફ કરીને રાખેલા વેજીટેબલ એમાં એડ કરીશું. તો આ રીતે આપણે બધા જ વેજીટેબલ તેમાં એડ કરી દેવાના છે. આમાં તમે ગમે તે વેજીટેબલ એડ કરી શકો છો. તમને એવું થાય કે આ વેજીટેબલ મારે ખવડાવવું છે ઘરના લોકોને, તો એ વેજીટેબલ પણ એડ કરી શકો છો. ગમે તે વેજીટેબલ નાખો, ટેસ્ટ તો સરસ જ આવવાનો છે. તો આ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે બીજા મસાલામાં હળદર, ધાણા જીરું અહીંયા હું 2 ચમચી જેટલું એડ કરી રહી છું. મીઠું છે તો મીઠું આપણા સ્વાદ પ્રમાણે એડ કરીશું. બધા મસાલા એડ કર્યા બાદ હવે તેને આપણે હલાવી લઈશું. ત્યારબાદ આપણે જે લાલ મરચું લસણવાળું તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિત્રો, આવી રીતે સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેને તેલમાં કકડવા દેવાનું છે થોડી વાર માટે. એટલે તો જ એનો ટેસ્ટ સારો આવે છે, એમનામ ટેસ્ટ સારો આવતો નથી. આવી રીતે આપણે બધું જ મસાલા એડ કરી દીધા બાદ તેને 3 થી 3 મિનિટ જેટલું તો આપણે તેને તેલમાં કકડવા દેવાનું છે. કકડવા મતલબ કે તેને તેલમાં સારી રીતે ચડવા દેવાનું છે. જો આપણે તરત જ પાણી નાખી દઈએ તો ટેસ્ટ નથી આવતો અને શાક ફીકું લાગે છે. તો આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેને તેલમાં સારી રીતે કકડવા દેવાનું છે. આ રીતે બબલ્સ ઉપર આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. હવે આપણે, તમને મિત્રો દેખાય છે કે આપણું શાક સારું એવું તેલમાં થઈ ગયું છે. તો આ રીતે આપણે તેને ચડવા દેવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, મારી આ માહિતી તમને સારી લાગી હોય અને તમને ઉપયોગી લાગતી હોય તો તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરજો. અને હવે આપણે ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરીશું. કેમ કે રીંગણ છે, તુવેર છે, એનો ટેસ્ટ થોડો તુરો હોય છે. તો ટેસ્ટ બેલેન્સ થાય એના માટે જ ખાંડ ઉમેરવાની છે, ગળપણ માટે નહીં. વધારે ખાંડ ઉમેરવાની નથી. આવી સરળ માહિતી માટે મિત્રો મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આવી સરળ અને મજેદાર રેસીપી તમારા સુધી પહોંચતી રહે. હવે આપણે અડધો ગ્લાસ કરતાં પણ થોડું ઓછું પાણી ઉમેર્યું છે. તમને દેખાય છે મિત્રો કે શાકની ક્વોન્ટિટીના આધારે પાણી ઉમેરવાનું હોય છે, એનું કોઈ માપ નથી હોતું. જો આ રીતે અડધું ઉપર તરે, અડધા ડૂબે અને અડધા બહાર રહે વેજીટેબલ્સ, એવી રીતે આપણે પાણી ઉમેરવાનું છે. અને ચમચામાં આમ કરતાં આટલું પાણી અંદર આવે છે તે રીતે આપણે શાક ઉમેરવાનું છે, પાણી ઉમેરવાનું છે. વધારે પાણી ઉમેરવાનું નથી. જો આ રીતે આમાં ફોલો કરશો, કેવું અડધું આપણું શાક ઉપર રહે, અડધું ડૂબી જાય એ રીતે, તો તમારા શાકમાં બહુ રસો પણ નહીં રહે અને બહુ સૂકું પણ શાક નહીં બની જાય. બસ આ માપ ફોલો કરવાનું છે. હવે આપણે તેને 5 સીટી થવા દઈશું.
5 સીટીમાં તો આપણું શાક સરસ મજાનું રેડી થઈ જાય છે. તો આપણું મિક્સ વેજીટેબલ સબ્જી રેડી થઈ ગઈ છે. તે ખાવામાં જ ખૂબ સરસ લાગે છે. ખાવામાં તો પાઉંભાજીને પણ સાઈડમાં મૂકી દે એવું ટેસ્ટી બને છે. તો આપણું ઢાબા સ્ટાઇલ ખૂબ જ સરસ એવું કાઠિયાવાડી મિક્સ વેજીટેબલ સબ્જી રેડી થઈ ગઈ છે. કાઠિયાવાડમાં તો સૌ આના રસિયા રોજ બનાવીને ખાતા હોય છે. તમે જો એકવાર બનાવશો તો તમે પણ રસિયા થઈ જશો એવું આ શાક બનીને તૈયાર થાય છે. તો ચોક્કસથી તમે એકવાર આ મિક્સ સબ્જીનું શાક ટ્રાય કરજો. જો આપણે એકની એક સબ્જી ખાઈને કંટાળ્યા હોય ને તો પણ આ શાક ખાવાથી બધા શાકનો ટેસ્ટ આવી જાય છે અને શાક પણ સારું બને છે. અચૂકથી એકવાર ચોક્કસથી આ શાક ટ્રાય કરજો અને મને કહેજો કે કેવું બન્યું છે આ શાક. થેન્ક યુ ફોર વોચિંગ.